આગામી નવરાત્રિના તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને લોકો શાંતિપૂર્ણ રીતે ઉજવણી કરી શકે તે માટે ભુજ પોલીસે સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. સરહદી રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા અને પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંઢાની સૂચના મુજબ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.આર. જેઠી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે.બી. જાદવના માર્ગદર્શન હેઠળ કુલ 9 મોબાઈલ વાહનોની ટીમ બનાવવામાં આવી છે. આ ટીમમાં એલસીબી, એસઓજી, એલઆઈબી અને પોલીસ હેડક્વાર્ટરના હથિયારધારી પોલીસ કર્મચારીઓ તેમજ મહિલા કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ મોબાઈલ વાહનો રાત્રે 11થી સવારે 5 વાગ્યા સુધી ભુજ શહેર અને આજુબાજુના વિસ્તારોમાં પેટ્રોલિંગ કરશે. આ પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ્ય નવરાત્રિ મહોત્સવ દરમિયાન મહિલાઓને વિશેષ સુરક્ષા પ્રદાન કરવાનો અને કોઈપણ પ્રકારના અનિચ્છનીય બનાવને અટકાવવાનો છે.